નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ લોકો તમારી ઈર્ષ્યા કરી રહ્યા છે તો એ કેવી રીતે ખબર પડી શકે એના વિશે છે। આ વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જ્યારે પણ આપણે જાહેરમાં બેઠા હોઈએ, બધા જ મિત્રો સાથે બેઠા હોઈએ, ત્યારે એ માણસ તમને માગ્યા વિનાની સલાહ આપીને તમને આડકતરી રીતે નીચે પાડવાની કોશિશ કરતા હોય છે। જે વ્યક્તિઓ અપમાનજનક રીતે તમારી મજાક ઉડાવતા હોય છે, એ લોકો તમારી ઈર્ષ્યા કરતા હોય છે। એ લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા। જ્યારે તમે જીવનમાં કંઈક આગળ વધવા માંગતા હોય, કંઈક પ્રગતિ કરતા હોય, ત્યારે એ લોકો તમને આગળ વધતા જોઈને તમને અટકાવવાની કોશિશ કરે છે। એ તમને આગળ વધતા જોઈ નથી શકતા અને તમને આગળ વધતા અટકાવવાનો પ્રયત્ન કરે છે। આવા લોકો તમારી ઈર્ષ્યા કરતા હોય છે। એ લોકોને પસંદ નથી હોતું કે તમે જીવનમાં આગળ કંઈક કરી શકો। જે લોકો તમારું ખરાબ ઈચ્છતા હોય છે, જે લોકો તમને ક્યારેય પણ જીવનમાં આગળ નથી વધવા દેવા માંગતા, જે લોકો તમારી સિદ્ધિઓને જોઈ નથી શકતા, એ લોકો તમારી ઈર્ષ્યા કરવા લાગે છે। મિત્રો, જીવનમાં એટલું જરૂર કહેવા માંગુ છું કે જીવનમાં હંમેશા ક્યારેય પણ કોઈની પણ ઈર્ષ્યા ના કરવી જોઈએ। અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે ને, એ લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ। આવા લોકો સાથે ક્યારેય પોતાનો સંપર્ક ના રાખવો જોઈએ। આવા લોકોથી હંમેશા દૂરી બનાવીને રહેવું જોઈએ। કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ તેને પોતાના ઉપર વીતી જવાથી, જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે। એક જમાનો હતો એવો સાહેબ કે જ્યારે લોકો બીજાના પગમાંથી કાંટા કાઢતા હતા, અને આજે જમાનો એવો છે સાહેબ કે બીજાના રસ્તામાં કાંટા પાથરે છે લોકો। જ્યારે સંબંધ નવો હોય ને, ત્યારે લોકો વાતો કરવાનું બહાનું શોધતા હોય છે, અને જ્યારે એ જ સંબંધ જૂનો થઈ જાય છે, ત્યારે લોકો એ સંબંધથી દૂર થવાનું બહાનું શોધે છે। ક્યારેક ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે। ક્યારેક પોતાનાથી તો ક્યારેક કિસ્મતથી, તો ક્યારેક પોતાનાઓથી પણ। જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે। આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય। તમે જેવું વિચારો છો એવું જ થાય છે। જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે। મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે, એટલા માટે ક્યારેક કોઈનું અપમાન ના કરો। ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે
કે જેને સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ દોસ્તો. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારે પણ એ ના વિચારો કે કોણ ક્યારે અને કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જ જતા હોય છે. કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ એમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે, ઉદાસ રહેતા હોય છે. તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો. જે માણસ ઈચ્છે ને તો પણ તમારી એ ઉમ્મીદને, તમારી એ આશાઓને પૂરી નથી કરી શકતા, અને પછી તમારે દુઃખી થવાનો વારો આવે છે. જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે, પરંતુ તમારી ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો, તમારા હોવાથી કે તમારા ના હોવાથી? જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે, પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને એ સંબંધ ક્યારેય પણ પાછા નથી આવતા. એક વાત યાદ રાખો કે તમારી પાસે જે આવ્યું છે એ તમારું પોતાનું છે, અને જે છૂટી ગયું છે ને એ સપનું છે. અમીરી જો દિલની હોય તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવે છે, બાકી તો કારમાં પણ લોકોને રડતા જોયા છે. કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત. ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે. અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, એ સર્વનાશ કરીને જ છોડે છે. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. માણસ નથી બોલતો, પરંતુ તેના દિવસો બોલે છે, અને જ્યારે તેના દિવસો નથી બોલતા ત્યારે માણસ લાખ ઘણું પણ કેમ ના બોલે, તેમ છતાં તેનું કોઈ નથી સાંભળતું. ચહેરો સુંદર હોય કે ના હોય, પરંતુ શબ્દો જરૂર સુંદર હોવા જોઈએ મિત્રો, કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે,
પરંતુ શબ્દો એ તો જીવનભર યાદ રહે છે. સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ હોય છે. મને જરૂર નથી એ માણસની જે માણસ પોતાના મતલબ માટે મારી સાથે છે, પોતાના સ્વાર્થ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને ખરાબ હોય ત્યારે એમનું પણ સાંભળવું પડે છે, જેમની આપણી સામે કોઈ પણ ઓકાત નથી હોતી. જીવનમાં જો ખરાબ સમય ના આવે ને તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાશે નહીં. એટલા માટે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે. મિત્રો, આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે. જ્યારે મતલબ નીકળી જાય છે ને ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે એ માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ લોકો સાથે હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ ઘણું મહત્વનું છે. તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો, કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ને ત્યારે તમે એનાથી નફરત નથી કરતા, પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો. ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે, પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને એ જ લોકો નથી મળતા. જે સંબંધો મતલબથી બનતા હોય છે, જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે, એ સંબંધો ગમે ત્યારે તૂટી જતા હોય છે. ભલે થોડા મોડા બનો દોસ્તો, પરંતુ જરૂર કંઈક બનો, કારણ કે અહીં તો લોકો સમયની સાથે તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે. તમે ક્યારે સાચા હતા ને એ કોઈ પણ યાદ નથી રાખતું, પરંતુ તમે ક્યારે ખોટા હતા એ તો બધા જ લોકો યાદ રાખે છે. ભરોસો હોય ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે, અને જ્યારે ભરોસો તૂટી જાય ને ત્યારે સાચી વાતો પણ ખોટી લાગવા લાગે છે. આ પણ અજીબ છે ને સાહેબ, કે જેને સમય આપો ને એ કદર નથી કરતા, અને જેની કદર કરો એ સમય નથી આપતા. તમારી જિંદગીમાં બદલાવ આવવાનું
ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ તમારી જિંદગીમાં આવે છે અથવા તો કોઈ તમારી જિંદગીમાંથી જતું રહે છે. કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય ને તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને એની કદર કરવી એ હોય છે. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે એને સમજવા વાળું કોઈ નથી મળતું. જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે તો સ્પષ્ટ બનો. માણસ ક્યારે બદલાઈ જાય એ કંઈ ખબર નથી હોતી, અને આપણે હંમેશા એ વિચારતા હોઈએ છીએ કે આપણાથી ભૂલ ક્યાં થઈ. પણ હકીકત તો એ છે કે માણસ બદલાતા નથી, પણ એ આપણને દેખાડી જાય છે કે એ હકીકતમાં કેવા છે. થઈ શકે તો જીવનમાં આ બે કામ ક્યારેય ના કરતા. દોસ્તો, એક એ કે જૂઠા માણસથી પ્રેમ, અને બીજું એ કે સાચા માણસ સાથે ગેમ. દિલથી નીકળી ગયેલા લોકો સામે આવે તો પણ નજર નથી આવતા. અમુક માણસો એવા પણ હોય છે કે જે માણસો સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માંગતા. સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં. છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં નહીં. એક વાત યાદ રાખજો દોસ્તો, કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું, અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન હોય છે. સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે એનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જાય છે. કાશ મારી લાઈફમાં પણ એક ડિલીટનું બટન હોત તો હું કેટલાક જૂઠા સંબંધો, કેટલાક મતલબી લોકો અને કેટલીક યાદોને ડિલીટ કરી શક્યો હોત. સંબંધો એ જ સારા લાગે જ્યાં બંનેને કહેવા માટે હક મળે. કોઈ વિશ્વાસ તોડે તો એનો દિલથી ધન્યવાદ કરો, કારણ કે એ માણસ જ આપણને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ. કોઈને છોડવું તો આસાન હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિને ભૂલવું એ તો ખૂબ જ મુશ્કેલ હોય છે. લોકો ઓળખવાનું બંધ કરી દે એ પહેલાં તમારી ઓળખાણ બનાવી દેવી જરૂરી છે. એક સહન કરવાવાળો માણસ જ સમજી શકે છે કે એને કેટલી તકલીફ થાય છે. ડર લાગે છે સાહેબ આજકાલના સંબંધોથી, જે થોડું આપીને ઘણું બધું છીનવી જાય છે. કોઈ એક વ્યક્તિ ક્યારેય કોઈને ગુમાવતી નથી,
ગુમાવે છે તો બંને એકબીજાને, એકને વહેલો અહેસાસ થાય છે અને બીજાને મોડો અહેસાસ થાય છે. સુંદર હોવું એ જરૂરી નથી મિત્રો, પરંતુ કોઈના માટે જરૂરી હોવું ને એ સૌથી સારામાં સારી સુંદરતા હોય છે. કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે. થોડા દિવસ ચૂપ રહીને જુઓ દોસ્તો કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે. ક્યારે પણ તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. આજકાલના સમયમાં કદર કદાચ એની નથી થતી જે લોકો સાચે જ કદર કરે છે, પરંતુ કદર એની થાય છે જે ફક્ત અને ફક્ત દેખાવો કરે છે. જે લોકો દિલના સારા હોય છે ને, સૌથી વધારે ફાયદો લોકો એમનો જ ઉઠાવતા હોય છે. તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો મિત્રો, કારણ કે તેને તો પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. કોઈ પણ સંબંધનો અંત ત્યારે જ થાય છે જ્યારે કોઈ એકની હદથી પણ વધારે પરવાહ અને પ્યાર જ્યારે બીજાને બોજ લાગવા લાગે છે. જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો, કારણ કે પથ્થર પણ જ્યારે પાણીમાં પડે છે ને ત્યારે એ પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે. મળેલા સમયને સારો બનાવો. જો તમે સારા સમયની રાહ જોવા બેસશો ને તો આખું જીવન પણ ઓછું જ પડશે. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો મિત્રો, કારણ કે કોઈ પણ માણસ છે ને એ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ તો લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો, જોઈ વિચારીને આપજો. હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી. ક્યારેક ક્યારેક આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ. જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો ના કરતા પસ્તાવાનું બિલકુલ છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય. સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરીવાર મોકો પણ નથી આપતા. તૂટી ગયેલી વસ્તુ એ હંમેશા માટે દર્દ આપે છે. પછી તે ભલે દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય. ઇજ્જત એ કોઈ માણસની નથી હોતી, પરંતુ ઇજ્જત જરૂરિયાતની હોય છે. જો જરૂરિયાત ખતમ થઈ જાય ને
તો ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે. જે જ્ઞાની હોય છે એને સમજાવી શકાય છે, જે અજ્ઞાની હોય છે એને પણ સમજાવી શકાય છે, પરંતુ જે અભિમાની હોય છે, જે અહંકારી હોય છે, એને ક્યારેય સમજાવી નથી શકાતા. એને ફક્ત સમય જ સમજાવી શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈને પણ સમજાવવાની કોશિશ બિલકુલ પણ ના કરતા. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. મિત્રો, હવે ક્યાં કોઈ સમજવા વાળું મળે છે? અહીં તો જે પણ આવે છે ને એ લોકો સમજાવીને જતા રહે છે. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય ને તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. દોસ્તો, જેમને પણ જવું છે એમને જવા દો. એ કદાચ આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે. ના હક આપો કોઈને એટલો કે તમને જ તકલીફ થઈ જાય, અને ના સમય આપો કોઈને એટલો કે એમને અભિમાન આવી જાય. કારેલાથી કડવા લોકો કેટલીક વાર મુસીબતમાં કામ આવી જાય છે, અને ખાંડથી પણ મીઠા લોકો દગો આપી જતા હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.